જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિયાળામાં લીલી મેથી ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે અને આ ઠંડીમાં આપણે મેથીના થેપલા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। તો આજે આપણે બનાવીશું મેથીના થેપલા। તો અહીંયા મેં એક બંચ મેથીને જો આવી રીતે કોઈ પણ ડાઘા વગરના પાંદ હોય ને એવી સરસ આ દેશી મેથી મેં લઈ લીધી છે। તો એને હવે હું ઝીણી ઝીણી કટ કરી લઈશ। તો મેથી મારી કટ થઈ ગઈ છે। તો હવે આપણે લોટ બાંધીશું। તો હવે અહીંયા જો મજાની વાત એ કરું છું કે આ લોટ આપણે બાંધીશું ને ત્યારે અહીંયા હું પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરું, નહીં છાશનો ઉપયોગ કરું, નહીં દહીંનો ઉપયોગ કરું, નહીં અહીંયા દૂધી, પાલક કે ધાણા કોઈ પણ વસ્તુનો હું લોટ બાંધતી સમયે ઉપયોગ નહીં કરું। તો હું અહીંયા કઈ સામગ્રીથી હું લોટ બાંધીશ એ જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો અહીંયા મેં જે આપણે રોટલી બનાવીએ છીએ ને એ રોટલીનો ઝીણો લોટ લઈ લીધો છે। તો એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હિંગ અને આમચૂર પાવડર 1 ચમચી, 2 ચમચી સાકર પાવડર એટલે બેલેન્સ બરાબર થઈ જાય, અને 2 ચમચી જેટલા મેં સફેદ તલ લઈ લીધા છે। અને થેપલાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે અહીંયા મેં આદુ અને જે તીખું મરચું આવે છે ને એની મેં પેસ્ટ બનાવી છે। અને હવે અહીંયા આપણે 2 ચમચી જેટલું તેલનું મોણ કરીશું। જો અહીંયા તમે તેલનું મોણ નહીં કરો ને તો પણ થેપલા તમારા એવા સરસ સોફ્ટ બનશે ને, કેમ કે આપણે આમાં જે સામગ્રીથી લોટ બાંધશું ને એ ઓલરેડી સોફ્ટ જ છે। તો તમારે જો ઓછા તેલમાં થેપલા બનાવવા હોય ને તો મોણ તમારે ન કરવું હોય ને તો પણ ચાલશે। તો આ બધું બરાબર મિક્સ કર્યું। તો હવે અહીંયા હું આપણે જે મેથીને કટ કરીને રાખી છે ને એ મેથી આપણે એમાં કરી દઈશું। તો મેથીને પણ આપણે આ મસાલા અને લોટ સાથે પહેલાં તો બરાબર મિક્સ કરી લેવાની અને પછી જ આપણે લોટને બાંધીશું। તો હવે અહીંયા આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ આવે છે, આ છે બાફેલું બટેટું। તો આ બટેટાને આપણે મેશ કરી લેવાનું। આને મેં ખમણીથી ખમણી લીધું છે જેથી કરીને બટેટામાં જો કોઈ ગાંઠ રહી જતી હોય ને તો એ થેપલું વણવા સમયે આડી ન આવે, એટલા માટે આપણે આ પ્રોસેસ ખાસ કરવી જરૂરી છે કે બટેટું આપણે ખમણીને લેવાનું, અથવા તો તમે કોઈ સંચામાં આપણે ગાંઠિયા બનાવીએ ને એમાં પણ તમે કાઢી શકો છો। તો આ લોટને બાંધવામાં આપણે થોડોક સમય લાગશે, થોડીક ધીરજ રાખીને તમારે લોટ બાંધવાનો, કેમ કે બટેટું છે ને જેમ જેમ મસળાશે ને એમ એ પાણી છોડતું જશે પોતાનું। તો એટલે લોટ બાંધતી સમયે થોડીક વાર લાગશે, પણ ધીરજ રાખીને લોટ બાંધવાનો અને તમે જેટલી માત્રામાં થેપલા બનાવવાના હોય ને એ પ્રમાણે તમારે બટેટાને બાફવાના। અને જો તમારે અહીંયા બટેટું વધારે આમાં વપરાઈ ગયું હોય ને લોટ એવું લાગે કે ઢીલો થતો જાય છે તો તમારે થોડોક લોટ એમાં કરી દેવાનો। પણ જો અહીંયા મેં છાશ કે દહીં કંઈ પણ બિલકુલ મેં વાપર્યું નથી, માત્ર બટેટાથી જ લોટ બાંધ્યો છે। તો તમે જોઈ શકો છો ને કે લોટ મારો સરસ એવો કેળવાઈ ગયો છે, અને મને હજુ એવું લાગે છે કે લોટ થોડોક જો કઠણ લાગે છે તો હું અહીંયા એને 5-10 મિનિટનો રેસ્ટ આપીશ। તો આપણે ઉપર થોડુંક તેલ લગાવી અને લોટને હું સેટ થવા માટે મૂકી દઈશ। તો આ થેપલા તમે ચા સાથે અથવા તો દહીંની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। અને કોઈ દાંત વગરના બુજુર્ગ લોકો હોય કે નાના બાળકો હોય ને તેઓ પણ આસાનીથી આ થેપલાને ખાઈ શકે છે, બિલકુલ ચાવવાની જરૂર નહીં પડે। તો 10 મિનિટ પછી હું જોઉં છું તો લોટ મારો સરસ એવો સેટ થઈ ગયો છે। તો હવે આપણે જેમ થેપલા વણીએ ને એમ જ આપણે આ થેપલાને વણી લેવાના। જો મારી રેસીપીઓ તમને ગમતી હોય અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા વિનંતી। જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક આપશો ને તો જ અમને ઇમ્પ્રેશન મળશે અને તો જ અમે આવી નવું કંઈક લઈને તમારી સાથે આવશું। તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। તો જો હું અહીંયા સરસ એવા પાતળા એવા થેપલા બનાવીશ। જો મેં બટેટાથી લોટ બાંધ્યો છે ને છતાં પણ આપણે પાતળા એવા મારા થેપલા બનીને તૈયાર થશે। તો આપણે તવીને તેલથી ગ્રીસ કરી લેવાની છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી અને શેકી લેવાના છે।
બંને બાજુ તેલ લગાવી અને આપણે જેમ થેપલા બનાવીએ ને એમ જ બનાવી લેવાના છે. અહીંયા તમે માખણ અથવા તો ઘીથી પણ શેકી શકો છો. જો તમે હેલ્થ કોન્શિયસ છો ને તો તમે ઘી અથવા તો માખણથી જ શેકજો. પણ મારા બાળકોને ઘીમાં નથી ભાવતા એટલા માટે મેં અહીંયા તેલમાં શેકેલા છે. તો બધા જ થેપલાને હું આ રીતે શેકી લઈશ અને પછી જો હું તમને બતાવીશ કે આ થેપલા કેટલા સરસ સોફ્ટ બન્યા છે. તો આ મેથીના થેપલા તમે ક્યારેય આ રીતે બનાવ્યા છે કે નહીં, તો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો ઘરે શ્રી ઠાકોરજી બિરાજતા હોય અને સખડી સુધીની સેવા હોય તો એકવાર પ્રભુને અવશ્ય આ રીતે સિદ્ધ કરી અને અરોગાવજો. જો તમે જોઈ શકો છો ને કે કેટલા સરસ મુલાયમ બન્યા છે કે મુઠ્ઠીમાં પણ સમાઈ જાય છે. જો હું તમને તોડીને પણ બતાવું છું ને કે આ સોપટા આ થેપલા દાંત વગરના પણ ખાઈ શકે છે. તો જો આવી જ નવી રેસીપીને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવી રેસીપીમાં.